નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના નવનિર્મિત બોડેલી નગરપાલિકા વિસ્તારમાં વિકાસને વધુ વેગ આપવા માટે આજે ₹1,98,73,750ના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 અંતર્ગત પેવર બ્લોક, આરસીસી રોડ તેમજ બ્લોક્સ કલવર્ટ સહિત કુલ 7 વિકાસ કામોનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીના હસ્તે ખોડિયાર માતાજીના મંદિરે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ઉપપ્રમુખ પન્નાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ જિગ્નેશભાઈ ચોકસી, ચીફ ઓફિસર ભાવિક બરજોડ તેમજ ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં રોડ અને અન્ય પાયાની સુવિધાના વિકાસ માટે સરકાર દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટથી હવે વિકાસને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. સ્થાનિકોમાં પણ વિકાસ કામોની શરૂઆતને લઈને આનંદની લાગણી જોવા મળી રહી છે. બોડેલી નગરપાલિકાના વિસ્તારમાં કુલ 198.73 લાખના રકમના વિવિધ કામોનું અમે ખાતમુહૂર્ત આજે કરીએ છીએ અને એમાં અલી ખેરવા ખાતે ખોડિયાર માતાજીના મંદિર અને ચાચક ખાતે મલવન ફળિયામાં પેવર બ્લોકના કામ 64,04,650. હાલોલ રોડથી સોનાલાઇઝ ફેક્ટરી તરફનો આરસીસી રસ્તાનું કામ 24,98,700. હાલોલ રોડથી મહાકાળી ડેરી તરફનું આરસીસી રસ્તાનું કામ 24,98,700. હાલોલ રોડથી ખત્રી વિદ્યાલય તરફનું આરસીસી રસ્તાનું કામ 17,61,900. ચાચક ખાતે એકતાનગર વિસ્તારમાં આરસીસી રસ્તાનું કામ 14,84,800. હેલીપેડ નર્મદા કોલોની 16,73,000 પૂરા. ઢોકલિયા ખાતે રજાનગર વિસ્તારમાં બોક્સ કલવટનું કામ 35,52,000 પૂરા. આમ કુલ મળીને 1,98,73,750ના કામો અમે આજે ખાતમુહૂર્ત કરીએ છીએ. અને આજે અમે બધા જ અમારા જિલ્લા પ્રમુખ, અમારા બોડેલીના નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા છે. ત્યારે સૌનો આભાર માનું છું. ભારત માતા કી જય. આજ રોજ બોડેલી નગરપાલિકામાં ખોડિયાર માતાના મંદિર પાસે વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ, તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સાહેબ, તેમજ શહેર પ્રમુખ તેમજ અનેક સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તેમજ નગરપાલિકાના તમામ વોર્ડના તમામ સભ્યો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં બોડેલી નગરપાલિકાના અમુક ઘણા વિસ્તારોમાં જે રોડ છે, પેવર બ્લોક છે, અમુક જગ્યાએ બોક્સ કલવટર છે, એવા વિવિધ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે બદલ અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.